આ આપણી સુરેન્દ્રનગરની વિકાસ યોજના અલકાના ચોકમાં તમે જોઈ શકો છો કેટલા હજારો લીટર પાણી ચાલ્યું ગયું છે અને આ અધૂરી કામગીરી છોડીને ચાલ્યા ગયા છે. કોઈ કામગીરી નથી કરવામાં આવ્યું. મેન અલકાનો ચોક પંચવટી સોસાયટી આ વિસ્તારમાં પીવાલાયક પાણી પણ એક પણ ઘરે નથી આવ્યું અને રોડ ઉપર હજારો લીટર વેડફાઈ રહ્યું છે. આ કોઈ નર્મદા કેનાલ નથી. આ સુરેન્દ્રનગરની પીવા લાયક પાણીની પાઇપો જે નાખી છે એટલી તકલાદી છે, એટલી ખરાબ છે કે ફાટી જાય છે. અને અનેકવાર આ પ્રશ્ન ઉઠતા હોય છે કે આ જગ્યાએ લીકેજ થયું, આ પાઇપ ફાટી ગઈ, પણ છતાં કોઈ કામગીરી ઝીરો લેવલ ઉપર છે. અને અત્યારે મોટા મોટા રોડની કામગીરી કરી રહ્યા છે. એટલે એક જાતનો આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ને તેવું સ્પષ્ટ પ્રમાણે દેખાય છે કે કેટલા અનેક વિસ્તારોમાંથી જે પીવાલાયક પાણીની પાઇપો ફાટી જતી હોય છે, ખોદવામાં આવે છે, પાછા ચાલ્યા જાય છે, પાછા આવે છે, પાછા ખોદે છે, પાછા તે જ હાલત હોય છે. એટલે આ એક વિકાસ તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગરમાં ગાંડો એવો વિકાસ થઈ રહ્યો છે. બરાબર, આ કોઈ વિકાસના નામે આ તમે જુઓ કે આ સુરેન્દ્રનગરનો કેવો વિકાસ. બરાબર, અનેકવાર રજૂઆત કરવા હોવા છતાં આ કોઈ કામગીરી કરી નથી, આમના મૂકીને ચાલ્યા ગયા છે. એટલે સુરેન્દ્રનગરમાં કમિશનર સાહેબને પણ બિલકુલ જાણે રસ ન હોય, અહીંયા પરાણે બેઠા હોય તેવું સ્પષ્ટ પ્રમાણે દેખાઈ રહ્યું છે. બરાબર, એટલે આ ગાંડો એવો વિકાસ સુરેન્દ્રનગરનો અત્યારે તમે બેફાંગ, કારણ કે કેમ કે ચૂંટણી નજીક આવી રહી છે, એ તમે સમજી જાઓ સુરેન્દ્રનગરની જનતા.